નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું વિવેક। કોરોનાનો કમબેક અને જામનગરમાં જ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે, ત્યારબાદ હવે રાજ્ય સ્તર પરથી સરકાર એક્ટિવ થઈ છે અને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ બેઠક યોજી છે। તો ગાંધીનગરમાં હાલ ઓમિક્રોનની એન્ટ્રી બાદ સરકારે મહત્વપૂર્ણ બેઠક યોજી છે, જેમાં આરોગ્યના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જોડાયા છે। આ બેઠકમાં હવે ઓમિક્રોન જ્યારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે, જામનગરમાં પહેલો કેસ સામે આવ્યો છે, આગામી સમય માટે કયા પ્રકારની રણનીતિ તેની ચર્ચા થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર જોડાયા છે ફોન લાઈન પર। મલ્હાર, બેઠક અંગે શું વિગતો છે, કોણ કોણ ઉપસ્થિત? જે વિરોધ નજર કરવા જાય તો જે રીતે ગુજરાતમાં પ્રથમનો કેસ જે ઓમિક્રોનનો સામે આવ્યો છે તેને લઈને જે છે તે ઉચ્ચ સ્તરે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। રાજ્યના ચીફ સેક્રેટરી જે છે તેમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેની અંદર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ સહિત આરોગ્ય કમિશનર ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોનું જે રોડ મેપ છે તે રોડ મેપ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે સંક્રમણ વધુ માત્રામાં ન ફેલે તે માટે કેવું આયોજન કરવું છે તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। જી મલ્હાર, કોઈ મહત્વપૂર્ણ મોટી જાહેરાત સરકાર દ્વારા થાય તેવી કેટલી શક્યતા? જે ચોક્કસથી અત્યારે બેઠક ચાલુ છે અને હમણાં બેઠક પૂર્ણ થઈ છે। મનોજ અગ્રવાલ જે છે તે અત્યારે આવ્યા છે અને મીડિયાને એ રીતે બ્રીફિંગ કરી રહ્યા છે, એટલે કહી શકાય છે કે તેઓ બેઠકની અંદર શું ચર્ચા કરી છે તેની સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। જી આભાર મલ્હાર, અમારી સાથે જોડાવા બદલ। તો રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા। બેઠક પૂર્ણ થઈ છે અને હવે મનોજ અગ્રવાલ પત્રકાર પરિષદ સંબોધશે, જેમાં ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગની શું રણનીતિ છે, આગામી સમયમાં ઓમિક્રોન વાયરસ સામે કયા પ્રકારે લડત આપવાની છે, ખાસ કરી આરોગ્ય વિભાગની શું ભૂમિકા રહેશે, સાથે જ કયા પ્રકારના નિયંત્રણો છે તે અંગે પણ જાહેરાત થઈ શકે છે। તો ભારતમાં ઓમિક્રોન એન્ટ્રી થયા બાદ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વાયરસનો પગપેસારો થઈ ચૂક્યો છે। જામનગરમાં દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પરત ફરેલો મુસાફર ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો। ગુરુવારે ઝિમ્બાબ્વેથી આવેલા મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, તેમજ તેમના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા। આ રિપોર્ટમાં મુસાફર કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવતા જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। તો જામનગરમાં જે પ્રથમ કેસ સામે આવ્યો, વૃદ્ધ દર્દી છે જેઓ ઝિમ્બાબ્વેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જીનોમ સિક્વન્સિંગ બાદ સામે આવ્યું કે તેઓ પણ આ નવા વેરિયન્ટથી સંક્રમિત છે। મહત્વપૂર્ણ છે કે આ શંકાસ્પદ દર્દી ઝિમ્બાબ્વેથી 26 તારીખે રવાના થયા હતા। તો જે નવો કેસ સામે આવ્યો અને સીધા જ પહોંચીએ મનોજ અગ્રવાલ પત્રકાર પરિષદ સંબોધી અને વિગતો આપી રહ્યા છે। ટેસ્ટિંગ થયું છે, અહીંયાથી એ રિઝલ્ટ મળ્યું છે, એટલે ગુજરાતની લેબોરેટરી હવે તમામ રીતે એમની પાસે કિટ્સ પણ છે અને એના માટે સજ્જ છે, એ પ્રમાણેનું અમલ કરવામાં આવી રહ્યું છે। એ તો સંપૂર્ણ રીતે એમાં કેવી રીતે આગળ એને જોવું, કેવી રીતે એની તૈયારીઓ કરવી, તમામ મુદ્દાઓ માનનીય સીએમ સાહેબ જે છે રાજ્યની આગળની રણનીતિ શું રહેશે, હાલમાં એક જ કેસ છે ઓમિક્રોનનું, પણ એ પ્રસરે નહીં એના માટેની તમામ જે છે જોગવાઈ ચર્ચાઓ થશે। વધુમાં પ્રજાને મારે અપીલ કરવાની કે એ માસ્કનું ચોક્કસ ઉપયોગ કરે, કેમ કે પ્રથમ સુરક્ષા કવચ છે અને બીજા સુરક્ષા કવચ તરીકે પ્રથમ ડોઝ જેને ના લીધો હોય એ પ્રથમ ડોઝ લઈ લે અને બીજો ડોઝ જેને ના લીધો હોય એ બીજો ડોઝ પણ લઈ ले। एक केस जो जामनगर में से मिला है वो ओमिक्रॉन वेरिएंट में पॉजिटिव मिला है, उसके हिसाब से उसको आइसोलेट किया गया है, उसके ऊपर हम नज़र रख रहे हैं। जहाँ वो रहते थे वहाँ पर जो है हमने माइक्रो कंटेनमेंट जोन बनाया है और इस हिसाब से हम जो हमको प्रिकॉशन लेने हैं और सूचना जो मिली हुई है उन सब का पालन करते हुए हम लोग उस एरिया को घेर कर उसमें लोगों को उनकी टेस्टिंग, उनकी ट्रेसिंग और ज़रूर पड़ेगी तो ट्रीटमेंट, ये सब किया जाएगा। थैंक यू। તો ઓમિક્રોનની એન્ટ્રીને લઈ રાજ્ય સરકાર સતર્ક થઈ છે, અલગ અલગ પ્રકારની સાવચેતી રાખવા પણ સૂચના અપાઈ છે। ત્યારે આ વાયરસ આટલો ઝડપી કઈ રીતે પ્રસર્યો છે, સામે જ આપણી કેટલી તૈયારી, વેક્સિન અને અન્ય જે રક્ષણ કરતા બાબતો છે તેને લઈ અને હવે કયા પ્રકારની રણનીતિ રાખવી, આ તમામ બાબતે ચર્ચા કરીશું। આપણી સાથે સૌથી પહેલા ડોક્ટર દિલીપ માવલંકરજી જોડાઈ ગયા છે, તેઓ ડિરેક્ટર છે આઈઆઈપીએચના, અને સાથે જ ડોક્ટર મુકેશ મહેશ્વરી કે જેઓ સિનિયર પેથોલોજીસ્ટ છે। આપ બંનેનું સ્વાગત છે। માવલંકર સાહેબ, સૌથી પહેલો સવાલ આપને છે, જે ઓમિક્રોનની એન્ટ્રી થઈ, અગાઉ ડેલ્ટા વેરિયન્ટ જોયો આપણે કે જેને પ્રસરતા 100 દિવસ લાગતા હતા, આ 10 થી 15 દિવસમાં પ્રસર્યો છે અને ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે।
કઈ રીતે આ પરિસ્થિતિને જોઈ રહ્યા છો અને કયા પ્રકારની સાવચેતી આપણે રાખવાની જરૂર છે? પરિસ્થિતિ એક રીતે ગંભીર સ્વરૂપ લઈ શકે એવી શક્યતા રહેલી છે. આપણે જેને એલર્ટ કહીએ કે આપણે સતર્ક રહેવાની બહુ જરૂર છે કે આ આપણે ત્યાં આવી ગયો છે, હવે ફેલાય નહીં. અને બીજા કેટલા આફ્રિકાથી છેલ્લા 15-20 દિવસમાં લોકો આવ્યા છે અને એમના કોન્ટેક્ટમાં કેટલા લોકો આવ્યા છે એ લોકોનું પણ ટેસ્ટિંગ સરકાર ચોક્કસથી કરતી જ હશે અને કદાચ નવા કેસો પણ બહાર આવે. એ સાથે સાથે જે જનરલ સમાજમાં ન ફેલાય એટલા માટેના જે પગલા આપણે પહેલેથી આટલા 1.5 વર્ષથી 1.5-2 વર્ષથી લેતા આવ્યા છીએ, માસ્ક, સેનિટેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશન અને વેન્ટિલેશન, એ ખાસ જરૂરી આપણે રાખવું જોઈએ. હવે લોકોને એવું લાગ્યું હતું કે કોરોના ગયો અને એનાથી લોકો ઇવન હેન્ડશેક કરવા પણ, આપણે પહેલા નમસ્તે પણ ભૂલી ગયા હતા, માસ્ક તો છોડો પણ હવે લોકો મળવા જઈએ તો હેન્ડશેક પણ કરે છે. એટલે આ બધું આપણે ફરી યાદ દેવડાવવું પડશે લોકોને કે હજુ ગયો નથી, નવો વેરિયન્ટ આવ્યો છે અને બહુ ઝડપથી ફેલાય એવો છે. કેટલો રિસ્કી છે હજુ ચોક્કસ ખબર નથી. કેટલા લોકોને હોસ્પિટલાઇઝ કરશે, કેટલા લોકોને વેન્ટિલેટર પર લઈ જશે અને કેટલા પ્રમાણમાં મૃત્યુ એનાથી થશે, એ હજુ આફ્રિકાના આંકડા સામે લોકો કાગ નજરે જોઈ રહ્યા છે કે આફ્રિકામાંથી કયા આંકડા બહાર આવી રહ્યા છે. પણ બહુ ઝડપથી ફેલાય છે એ તો બહુ જ ક્લિયર છે. અને એટલે જ લગભગ 30 થી વધારે દેશોમાં આટલા છેલ્લા 2 અઠવાડિયામાં એ પહોંચી ગયો છે અને આપણે ત્યાં પણ આવી ગયો છે. માવલંકર સાહેબ, અત્યારે જે સામાન્ય જનતાને એક સવાલ ચોક્કસ મગજમાં આવે કે વેક્સિન આપણે લઈ લીધી છે, મોટાભાગની વસ્તી વેક્સિનેટેડ થઈ ચૂકી છે, સીરો સર્વેમાં આપણે જોયું કે ઇમ્યુનિટીનો આંકડો પણ સારો એવો આવ્યો, તો આ બે પરિસ્થિતિ ઇનફ છે આ નવી લડાઈ માટે કે હજુ પણ વધારે પગલા લેવા પડશે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે? ના, એટલે આ આપણને એવું લાગતું હતું કે આ બંને વસ્તુઓ બહુ સારી છે, ઇમ્યુનિટી પણ છે ઘણા પ્રમાણમાં અને આપણે ત્યાં વેક્સિનેશનનું પ્રમાણ પણ વધારે છે. પણ હજુ ઘણા લોકોએ બીજો ડોઝ લીધો નથી, એ બાકી છે, એટલે એ લેવો જોઈએ. પણ એ સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ જે બહાર ફેલાયો સાઉથ આફ્રિકાથી, એ વેક્સિનેટેડ લોકોના દ્વારા જ ફેલાઈ રહ્યો છે. કારણ કે એર ટ્રાવેલ, હવાઈ મુસાફરી માટે વેક્સિનેશન સર્ટિફિકેટ અને આરટી-પીસીઆર ઘણા બધા દેશોમાં કમ્પલસરી છે અને યુરોપમાં તો ખાસ કમ્પલસરી છે. છતાંય આ ત્યાં વાયરસ પહોંચી રહ્યો છે. એટલે એવું ચોક્કસ માની શકાય કે એ કદાચ ઇમ્યુનિટીને તોડવામાં અમુક અંશે સક્ષમ હોય અને એ આપણે આંકડાકીય એની જો તપાસ થાય તો વધારે ખ્યાલ આવે. એટલે આપણે તકેદારી તો રાખવાની ખાસ જરૂર છે જ. જી, ડોક્ટર મહેશ્વરી, આપની પાસેથી જાણવું છે કે આપણે કોરોનાની બીજી વેવ ગયા બાદ જે છૂટછાટો વધુ પ્રમાણમાં મળી, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા, ત્યારબાદ આપણે ધીરે ધીરે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને પણ ભૂલી ગયા છીએ. હવે ઓમિક્રોનની સામે હજુ એવું કારગર હથિયાર વિશ્વને નથી મળ્યું, એની વચ્ચે આપણે ગુજરાતમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? આપણી પાસે હથિયાર પહેલા હતું એનું એ જ છે અને એ આજે પણ કારગર છે. માસ્ક એક એવું હથિયાર છે કે તમામ ટાઈપના શ્વસન તંત્રના રોગો સામે રક્ષણ આપી શકે છે. એટલે માસ્ક આપણે ચુસ્તાઈથી પહેરવાનો છે. ટ્રિપલ લેયર માસ્ક હોય કે N95 માસ્ક હોય, એ તમને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે સક્ષમ છે. એટલે આપણે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ અને જો જવાનું થાય તો એ માસ્કને બિલકુલ નીચે ના ઉતારીએ તો આપણે ચોક્કસથી સામે બચી શકીએ છીએ. બીજું શસ્ત્ર છે, સાહેબે કહ્યું એ પ્રમાણે વેક્સિનેશન. વેક્સિનેશનમાં એફિકસી ઓછી થઈ શકે, ચોક્કસ વાત છે અને થઈ પણ છે. પરંતુ તમે જો વેક્સિનેટેડ હશો તો તમને જે ડિસીઝ થશે એ ઓમિક્રોનનો હોય કે ડેલ્ટાનો હોય, એ ડિસીઝ તમને માઇલ્ડ થશે અને માઇલ્ડ થશે એટલે તમે એને બચી શકશો. બાકી જો તમે વેક્સિનેશન નહીં લીધેલું હોય અને તમને જો કોરોના થશે તો સિવિયર ડિસીઝ અથવા તમને મૃત્યુનું પ્રમાણ સુધી પહોંચાડી શકે એટલો બધો ભયાનક કોરોના હોય છે. એટલે ગુજરાતની જનતા હોય કે ભારતની જનતા હોય કે વિશ્વની જનતા હોય, તમામને એક જ સંદેશ છે કે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરના નિયમોનું પાલન કરો. બીજું, જે આ ટાઈપના દેશોમાંથી જે લોકો આવે છે એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ, જે આપણા TTT ના રૂલ હતા, એને ચુસ્તાઈથી સરકારે અમલ કરવો જોઈએ. કારણ કે આ વાયરસ ડેલ્ટા વાયરસ કરતા ડબલ ઝડપથી પ્રસરે એવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે એવું કહેવાય છે કે જો એક માણસ 10 ને ડેલ્ટામાં લગાવતો તો એક માણસ 20 ને લગાવે એટલો ઝડપથી ફેલાય છે.
એટલે ટ્રાન્સમિસિબિલિટી વધારે હોવાના કારણે પ્લસ વેક્સિનેટેડ લોકો થવાના હોવાના કારણે આ રોગ ભવિષ્યમાં 2-3 મહિનામાં દુનિયામાં સૌથી પ્રિવેલન્ટ કોરોના વાયરસ બની જાય તો જરાય નવાય નહીં. આપણે ત્યાંથી જે ઉદ્ભવેલો ડેલ્ટા વાયરસ હતો એ અત્યારે આખી દુનિયાને હેરાન કરી રહ્યો છે. એ જ પ્રમાણે આફ્રિકામાં ત્રીજી લહેર ડેલ્ટાની હતી, પણ ચોથી લહેરમાં અત્યારે 75% વધારે કેસો ફક્ત ઓમિક્રોનના આવી રહ્યા છે. અને તમે જુઓ ભારતમાં આવેલો કેસ તો આફ્રિકાનો ઓરિજિન, યુકેમાં આવેલા કેસ તો આફ્રિકાનો ઓરિજિન. આફ્રિકામાં એટલો ઝડપથી પ્રસર્યો છે. અને તમે જે આ કેસ આવે છે ઝિમ્બાબ્વેનો, તો ઝિમ્બાબ્વેમાં છેલ્લા 1 અઠવાડિયામાં 1300% ઉછાળો છે. આફ્રિકાના આંકડા જો 1300% ઉછાળો છે કોરોનાના કેસમાં ઝિમ્બાબ્વેમાં. અને એ મોટાભાગના 75% જો ઓમિક્રોન તો ઓમિક્રોન ફેલાવાનો જ છે બધે. બિલકુલ, એટલે કે સાવચેતી એટલી જ જરૂરી છે. ભલે આપ વેક્સિનેટેડ હો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના ભૂલવું જોઈએ. ડોક્ટર માવલંક સાહેબ, જે રીતે આ વાયરસની ઘાતકતા છે તેને લઈ અને કેન્દ્ર સરકારે પણ જે રીતે સંસદમાં જણાવ્યું કે આપણે તૈયાર છીએ બેડથી માંડી ઓક્સિજન અને અન્ય તમામ પાસાઓ માટે, તો શું ત્રીજી લહેરની શક્યતા આ વાયરસ જે નવો આવ્યો છે તેને લઈ અને લાગી રહી છે? કારણ કે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે, રાજ્ય સરકાર પણ અત્યારે એક્શન મોડમાં છે. એટલે આ ખરો સમય છે કે જે વખતે આપણે બહુ જ એક્ટિવ થઈશું તો કદાચ આપણે ત્રીજી લહેરને અટકાવી શકીશું. હમણાં વાયરસ બહુ મોટા પ્રમાણમાં ફેલાયો નથી. જુદા જુદા રાજ્યોમાં જે લોકો ટ્રાવેલ કરીને આવ્યા છે આફ્રિકા અને બીજા દેશોથી, એમાં પોઝિટિવ આવવા માંડ્યા છે. એટલે એમને તરત આઇસોલેટ કરવા, જરૂર લાગે તો ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન અને જરૂર લાગે તો ફ્લાઇટો બંધ કરવી, એ બધા જ આ રીતે આપણે એન્ટ્રી આપતી અટકાવી શકીએ. એકવાર જો સમાજમાં ફેલાવા માંડશે પછી લોકો પણ કંટાળી ગયા છે, માસ્ક નથી પહેરતા. વેક્સિનેશન તો ઓફકોર્સ છે, ઇમ્યુનિટી છે, પણ એ જો વેક્સિન અને ઇમ્યુનિટી તોડીને આગળ વધવાની એમાં ક્ષમતા હશે તો ચોક્કસ ફેલાશે અને એક ત્રીજા મોજાની શક્યતા તો દેખાઈ રહી છે. જી ચોક્કસ માવલંકરજી, જે રીતે આપે જણાવ્યું કે આપણી તૈયારી છે, સાથે સાવચેતી પણ રાખીશું તો કદાચ થર્ડ વેવને આપણે આટલી ઝડપથી અને બને તેટલી સચોટતા સાથે તેને અટકાવી શકીશું. આપ અમારી સાથે જોડાયા અને માહિતી વહેંચી તે બદલ આપનો આભાર. ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાયેલા છે, પરંતુ તે પહેલા જામનગરથી એક અપડેટ મળી રહ્યા છે તે જોઈ લઈએ. જામનગરમાં ઓમિક્રોનના દર્દી અંગે કલેક્ટરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ દર્દીની તબિયત હાલ સ્થિર હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. જોકે આરોગ્ય પ્રશાસન, જે સ્થાનિક આરોગ્ય પ્રશાસન છે તે પણ સતત નજર રાખી રહ્યું છે. તમામની વચ્ચે દર્દીએ ઝિમ્બાબ્વેમાં રસીના બંને ડોઝ લીધા હતા. આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે રસીના બંને ડોઝ લઈ લીધા બાદ આપણે સુરક્ષિત છીએ, નિયમો પાળવાની જરૂર નથી. પરંતુ બંને ડોઝ લીધા બાદ પણ ઓમિક્રોનનો ખતરો રહે છે. આ કલેક્ટર દ્વારા જે નિવેદન જાહેર કરવામાં આવ્યું તેના પરથી સ્પષ્ટ થાય છે. બીજી તરફ હાલ જે દર્દી જ્યાંથી આવ્યો છે તે વિસ્તારને પણ ક્વોરન્ટાઇન ઝોનમાં મુકાયો છે. તો આજ અંગે ચર્ચા કરીએ. ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયેલા છે. મહેશ્વરી સાહેબ, આપણે જોયું જામનગરમાં જે પરિસ્થિતિ છે, વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ દર્દી પોઝિટિવ આવ્યા છે અને બીજી તરફ વિશ્વભરમાં હાલ જે ઓમિક્રોન ફેલાયો અને ત્યારબાદ વિશ્લેષણ થયું તેમાં જોવા મળ્યું કે 40 વર્ષથી વધુના વ્યક્તિઓ માટે ખતરો વધારે છે. બીજી તરફ યુવાઓ પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. અત્યારે જે ચોંકાવનારા આંકડા ગઈકાલે મળ્યા છે આફ્રિકાથી, એમાં એવું છે કે જે ટોટલ કેસ હોસ્પિટલાઇઝેશનના એમાંથી લગભગ 11% કેસો 2 વર્ષથી નીચેના ઉંમરના બાળકો છે. એક આ ખૂબ ચોંકાવનારી વસ્તુ સામે આવી છે. બીજી વસ્તુ કે જે ટોટલ હોસ્પિટલાઇઝેશન જેમાં 68% દર્દીઓ 40 વર્ષની નીચેના છે. એટલે જે પહેલા 66% કેસ 50 વર્ષની ઉપરના હતા એના બદલે 68% 40 વર્ષથી નીચેના છે. એટલે કદાચ આ વાયરસ યંગ લોકોને વધારે એફેક્ટ કરી રહ્યો છે. આપણે પહેલી વેવમાં જોયું હતું કે 60 વર્ષની ઉપરના થતા, પણ બીજી વેવમાં આપણે ત્યાં પણ 20-40 લોકો ખૂબ લોકો સંક્રમિત થયા હતા અને મૃત્યુનું પ્રમાણ પણ એમાં ખૂબ ઊંચું હતું. એટલે એ જ રીતે આ વાયરસ પણ યંગ લોકોને એફેક્ટ કરી રહ્યો છે. બીજું, આપણે જે વેક્સિનેશન કર્યું છે બધી 18 થી ઉપરનું છે. 18 વર્ષની નીચેની પોપ્યુલેશન ટોટલી સસેપ્ટેબલ છે. અને જો આ વાયરસ યંગ લોકોને એફેક્ટ કરતો હોય તો આપણા માટે ખૂબ એક માઠા સમાચાર આવી રહ્યા છે. અને આપણે આના ડેટા તાત્કાલિક રીતે દુનિયાભરમાંથી કલેક્ટ કરવા પડશે અને એ પ્રમાણે આપણે ચાઇલ્ડ વેક્સિનેશનની પોલિસીને તરત ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. જી મહેશ્વરી સાહેબ, હમણાં જ સમાચાર આવ્યા હતા કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે પણ ચર્ચા છે કે બૂસ્ટર ડોઝની જરૂરિયાત હશે તો આપીશું. તો
અત્યારે હાલ જે સ્થિતિ આવીને ઊભા છીએ, ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે, ત્યારે બૂસ્ટર ડોઝની કેટલી જરૂરિયાત અને સાથે બંને ડોઝ લીધા બાદ પણ કેમ આ પ્રકારે સંક્રમણ થાય છે, શું કારણ છે તેનું? હવે આમાં એક સૌથી મોટામાં મોટી વસ્તુ એ છે કે આમાં જે સ્પાઇક પ્રોટીનનો ભાગ છે જેના પર મોટાભાગની વેક્સિન બનેલી છે એમાં બહુ મેજર ચેન્જીસ આવ્યા છે. 32 જેટલા ચેન્જીસ છે, 26 થી 32 જેટલા ચેન્જીસ સ્પાઇક પ્રોટીન પર થયા છે. એટલે એવું બને છે કે આ જે એન્ટીબોડી આપણામાં જે પ્રોડ્યુસ થઈ છે વેક્સિન થકી એને આ વાયરસ થાપ આપવામાં સક્ષમ છે, એટલે તમને ઇન્ફેક્શન કરે છે. હવે જો બે ડોઝ લીધા પછી થતો હોય તો ત્રીજો ડોઝ લીધા પછી થવાની કોઈ ગેરંટી નથી. એટલે અત્યારે આ જે કરંટ વેક્સિન છે એનો બુસ્ટર ડોઝ લેવાની ચર્ચા અસ્થાને છે. હા, તમે જો ઓમિક્રોન વાયરસના જીનોમિક સ્ટ્રક્ચરને અંદર નાખીને વેક્સિનને બદલીને જેને ટ્વીક કહેવામાં આવે છે એ કરીને લાવો તો એની બુસ્ટર ડોઝની ચર્ચા કરીએ પ્રોપર છે. જ્યારે દેશમાં 17% લોકોને પહેલો ડોઝ લેવાનો બાકી હોય, 47% લોકોને બીજો ડોઝ લેવાનો બાકી હોય, ત્યારે સૌથી પહેલા સરકારની પ્રાયોરિટી આ લોકોને સંપૂર્ણ વેક્સિનેશનનું કવર આપવાની હોય. અત્યારે બુસ્ટર ડોઝ ના લેવાય. આપણે એવી વાત કરી રહ્યા છીએ કે એક માણસને 3 ડોઝ આપો ને એક માણસને એક પણ નહીં, એ પ્રોપર નથી અને ઇનઇક્વિટી કહેવાય. આવું ના ચાલે. દુનિયામાં ઘણા બધા દેશો એવા છે કે જ્યાં 2 કે 5% વેક્સિનેશન થયું છે, તો તમામ વિકસિત દેશોએ પોતાની પાસે સરપ્લસ જે વેક્સિનનો સ્ટોક છે એ આવા દેશોને પહોંચાડવો જોઈએ. તો શું થશે કે એ દેશોમાં વાયરસનો ખતરો ટળશે અને વાયરસનું ટ્રાન્સમિશન તો નવા વેરિયન્ટ પેદા નહીં થાય. તમે અત્યારે એક વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈને ઓમિક્રોન થી બચી જશો અને પછી ઓમિક્રોન પછી નવો વાયરસ આવશે તો તમને કોણ બચાવશે? તો એકને એક માણસને વારંવાર વેક્સિનેશન આપવા કરતા તમામ લોકોને વેક્સિનેશન આપીને આપણે વાયરસના પેન્ડેમિકને તોડવાની કોશિશ કરવી જોઈએ. એટલે બુસ્ટર ડોઝની ચર્ચા અસ્થાને છે. બીજું, આપણી પાસે કોઈ સાયન્ટિફિક ડેટા આપણે સરકારે પબ્લિશ નથી કર્યો કે ભાઈ તમે 10 મહિના પહેલા લીધી તો તમારી એન્ટીબોડી કેટલી છે, 6 મહિના પહેલા લીધી તો એન્ટીબોડી કેટલી છે, 3 મહિના પહેલાની એન્ટીબોડી કેટલી છે. અને જો એવું હોય સ્ટડી તો એના ડેટા ડિક્લેર કરવા જોઈએ. બીજું કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ફક્ત એન્ટીબોડીથી નથી બનતી. આપણામાં એક બીજી જાતની સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી હોય છે જે આપણી સેલથી આપણને બચાવે, સેલ આપણું રક્ષણ કરે છે. તો એનો પણ એક સ્ટડી થવો જોઈએ અને એના ડેટા ડિક્લેર કરવા જોઈએ. 11 વર્ષ પહેલા જે SARS-CoV-1 આવ્યો તો એના સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી સિંગાપુરમાં એક્ટિવ દેખાયેલી છે. એટલે આનો સ્ટડી કરીને જો આપણે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આપણામાં હોય તો આપણે અત્યારે બુસ્ટર ડોઝની હાલ કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી. સંપૂર્ણ લોકોને પહેલા વેક્સિનેશન કરીએ, જે એલિજિબલ છે એને બાળકોને વેક્સિનેટ કરીએ, જે થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં વેક્સિનેશન એ લોકોને આપીએ પછી આપણે કરીએ તો એ આપણા માટે પ્રોપર ગણાશે. જી, ચલો, ગુજરાતમાં પણ વેક્સિનેશનને લઈને એક સારું ચિત્ર છે, કારણ કે વસ્તીનો એક મોટો તબક્કો છે જે વેક્સિનેટેડ થઈ ચૂક્યો છે. જો કે બીજા ડોઝની વાત અલગ છે, હજુ પણ ઘણા લોકો બેદરકારી દાખવી રહ્યા છે. પરંતુ મુકેશ સાહેબ, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એક પરિવાર તરીકે આપણે શું તકેદારી રાખવી? કારણ કે બીજી વયોમાં આપણે જોયું છે કે આપણે ઉકાળો પીધો, નાસ લીધી. આપની સાથે ચર્ચા યથાવત રાખીશું તે પહેલા એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે, તેના પર એક નજર કરી લઈએ. જામનગરથી ઓમિક્રોન દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક સારા સમાચાર, ઓમિક્રોન સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. જે સંખ્યા મળતી હતી 80 થી વધુ લોકો સંપર્કમાં આવ્યા, ત્યારે આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીની હાલત એક તરફ સ્થિર છે અને બીજી તરફ એમના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. ચલો, એક પ્રાથમિક રીતે રાહતના સમાચાર છે. જો કે હજુ પણ જામનગરના અને ખાસ કરી આ વિસ્તારના લોકોએ બેદરકારી ટાળવી જ જોઈએ. બીજી તરફ જે નિયમોમાં છૂટછાટ મળી છે તેમાં પણ કડક પાલન થાય તો આપણે આ સંક્રમણને અહીંથી જ અટકાવી શકીશું. કારણ કે જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમની હાલત સ્થિર છે અને બીજી તરફ તેના સંપર્કમાં આવ્યા છે એ લોકો નેગેટિવ છે. મહેશ્વરી સાહેબ, આ જે સમાચાર આવ્યા કે તેમના સંપર્કમાં આવનાર લોકોની હાલત સ્થિર છે અને તેમનો રિપોર્ટ પણ નેગેટિવ છે, આ કેટલી રાહતની વાત, અને આવું કઈ રીતે બને? એક સ્વાભાવિક સવાલ થાય. અમે એવું છે કે આપણે જે લોકો સંપર્કમાં આવ્યા હોય એની પોતાની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો બચી શક્યા હોય, એમને ડાયરેક્ટ વાયરસનો હુમલો ના થયો તો પણ બચી શક્યા હોય. પરંતુ અત્યારે એ માની લેવાની જરૂર નથી કે બધા નેગેટિવ જ રહેશે. આ લોકોના પર 7 થી 15 દિવસનું આપણે ટોટલ વોચ રાખવી પડશે અને કોઈ પણ જાતના સિમ્પટમ દેખાય તો આરટીપીસીઆર રિપીટ કરીને ફરી ચેક કરવું પડશે અને પછી નેગેટિવ આવે તો ચોક્કસથી આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ એમ છીએ. પરંતુ હાલ તરત માની લેવાની જરૂર નથી કે બધા નેગેટિવ છે તો સબ સલામત છે. જી, રસીને લઈને આપણા રાજ્યનું જે ચિત્ર છે મહેશ્વરી સાહેબ, તેને લઈ અને આપણે કેટલા મજબૂત છીએ કે શું પછી ઓમિક્રોન આ મજબૂતાઈને ધ્વસ્ત કરી દેશે? આપણે ત્યાં રસીની પરિસ્થિતિ ખૂબ સારી છે. લગભગ 94% લોકોને એક ડોઝ અને 70% લોકોને બીજો ડોઝ મળ્યો છે. એટલે આપણે ત્યાં
એક ઇમ્યુનિટીનું લેવલ સારું છે, સીરો સર્વેલન્સ પણ એવું બતાવી રહ્યા છે. પરંતુ આ વાયરસની એક ક્ષમતા તમે જુઓ કે વેક્સિનેટેડ લોકોમાં થાય છે એટલે એક ચિંતાનો વિષય ચોક્કસ છે. સમય જતાં આપણને ખબર પડશે કે એમાં ડિસીઝની પ્રમાણ કેવું છે. અત્યારના અહેવાલો પ્રમાણે માઇલ્ડ ડિસીઝ થાય છે તો વાંધો નહીં આવે, પરંતુ ચોક્કસથી જો સિવિયર ડિસીઝ થશે તો આપણા માટે ચોક્કસથી ચિંતાનું કારણ બની શકે, તો વેક્સિન બદલવાનો પણ ટાઈમ આવી શકે. જી, જે રીતે હું વાત કરી રહ્યો હતો કે હવે બાળક સ્કૂલે જવા માંડ્યું છે, ધંધા રોજગાર સામાન્ય થયા છે, યુવાઓ હવે શાળા કે કોલેજીસમાં જતા થયા છે, તો એક પરિવાર તરીકે શું ફરી એ સમય પાછો લાવવાનો છે કે જેમાં ઉકાળો, નાસ આ બધું આવે, કે પછી અન્ય તકેદારી રાખવાની જરૂર? આપણે તકેદારીમાં આપણા પરિવારનું, આપણા સમાજનું રક્ષણ કરવાનું છે. એટલે આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, માસ્ક અને સેનિટાઇઝેશન નિયમોનું પાલન કરવાનું છે. એના સાથે સૌથી વધારે મહત્વનું છે ન્યુટ્રિશનલ ડાયટ, હાઈ પ્રોટીન વાળો ન્યુટ્રિશનલ ડાયટ. આપણે ગરમ ખોરાક ખાઈએ, 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ લઈએ, નિયમિતપણે એક્સરસાઇઝ કરીએ. આ 3 વસ્તુથી આપણે આપણી ઇમ્યુનિટીને મજબૂત કરી શકીએ છીએ. અને ઇમ્યુનિટી મજબૂત હશે તો આપણે કોઈ પણ વાયરસ સામે લડી શકીએ છીએ. એટલે આપણી ઇમ્યુનિટી વધારવાની આપણે તાત્કાલિક જરૂરિયાત છે. ઉકાળા કે બીજા કોઈ પણ આયુર્વેદિક માટે હું એના પર કોમેન્ટ નહીં કરી શકું, કારણ કે હું એલોપેથીનો ડોક્ટર છું. એના માટે કદાચ એ લોકો પ્રોપરલી કોમેન્ટ કરી શકે. પરંતુ ન્યુટ્રિશનલ ડાયટ અને હાઇજીન અને વિટામિન ડી એ ચોક્કસથી આપણને બચાવી શકે. જી, અને જે રીતે એક બાદ એક વેક્સિન પણ આપણે ડેવલપ કરી રહ્યા છીએ, અત્યારે પણ આપણી પાસે કોવેક્સિન અને કોવિશિલ્ડ છે. આ તમામ જે મેડિસિન લેવલ જે હાલ આપણે બનાવ્યું છે તેમાં હવે શું કોઈ વધુ અપડેશન કરવાની જરૂર? કારણ કે વિશ્વમાં જે રસી અને દવાઓ શોધાઈ છે, અલગ અલગ દેશો દાવો કરી રહ્યા છે, પરંતુ ઓમિક્રોન વાયરસ સામે તે કેટલી સક્ષમ છે? અત્યારે વેક્સિનેશનની એફિકસી ઓછી થતી હોય અને વેક્સિન બ્રેક થતું એવું લાગે છે, એટલે એ જરૂર પડે તો આપણે આપણી વેક્સિનને બદલવી પડશે. એટલે એના માટે જીનોમિક સિક્વન્સિંગનો સહારો લેવો પડશે. જીનેટિક સિક્વન્સિંગ થકી વેક્સિન બનાવનારની કંપનીઓ શોધશે કે આમાં કેટલા મેજર ચેન્જીસ છે, અને એ ચેન્જીસ એ લોકો લઈ અને જૂની વેક્સિનમાં નાખી અને વેક્સિનને બદલશે, જેને ટ્વીક કહેવામાં આવે છે. અને એ કદાચ સમયાંતરે જ આપણને ખબર પડશે, પણ મોટાભાગની વેક્સિન કંપનીઓ 3 થી 6 મહિનામાં પોતાની વેક્સિન બદલી શકશે એવી એ લોકો એક ક્ષમતા બતાવે. જી ડોક્ટર, આપ અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે, ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી ચોક્કસ આપણે વધારવી પડશે. એ આપણી સૌ કોઈની વ્યક્તિગત જવાબદારી છે. આ સાથે બુલેટિન અહીં સમાપ્ત કરીશું. સમાચારો આગળ પણ યથાવત રહેશે. આપ જોતા રહો GSTV.